રાજકોટના ગુર્જર સુતાર સમાજમાં પરંપરા, સંસ્કાર અને સાદગીનું સંમિશ્રણ બની રહે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ દ્વારા એક અનોખા અને સમાજ માટે પ્રેરક એવા આદર્શ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમાજમાં છેલ્લા કેટલાક વર્ષોથી લગ્ન પ્રવૃત્તિઓમાં વધતા દેખાવ ખર્ચ, આર્થિક બોજ અને અનાવશ્યક ખર્ચાળ પ્રથાઓને ઘટાડીને સાદગીપૂર્ણ, સંસ્કારસભર અને સામૂહિક મૂલ્યો પર આધારિત પરંપરા સ્થાપિત થાય તેવા હેતુથી આ પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવાર તારીખ 25 નવેમ્બર 2025ના રોજ રાજકોટના ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે યોજાયેલા આ પ્રથમ આદર્શ લગ્ન કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, પરિવારો અને યુગલોના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આદર્શ લગ્નોત્સવમાં નવદંપતિ તરીકે ચિરંજીવી વૈશાલી શાંતિલાલ બકરાણીયા અને ચિરંજીવી વૈભવ ધીરેનભાઈ છનિયારાનું પવિત્ર વૈવાહિક બંધન સમાજની વચ્ચે ખૂબ જ સાદગી, પવિત્રતા અને સન્માન સાથે સંપન્ન બન્યું. બંને પરિવારોના વડીલો, સગા સંબંધીઓ તેમજ ઉપસ્થિત સમાજજનોએ આ નવયુગલને શુભકામનાઓ અર્પી નવી જીવનયાત્રા માટે આશીર્વાદ રૂપે સમાજની શુભેચ્છાઓ અર્પણ કરી હતી. કાર્યક્રમનું મુખ્ય કેન્દ્રબિંદુ સાદગી હતી, જ્યાં કોઈ અનાવશ્યક દેખાવ ખર્ચ કે શોખીન પ્રદર્શન વગર સંસ્કારી અને શુદ્ધ પરંપરા મુજબ તમામ વિધિઓ પાર પાડવામાં આવી હતી. સમાજના વડીલો તથા આગેવાનોએ જણાવ્યું કે આજના સમયમાં લગ્નની વિધિઓ ઘણીવાર આર્થિક ક્ષમતા કરતાં વધુ ખર્ચાળ બની જાય છે, જેના કારણે ઘણા પરિવારો પર ભારે બોજ આવી પડે છે. આવા સમયમાં જીએચપી ગ્રુપ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આદર્શ લગ્ન પ્રવૃત્તિ સમાજને એક નવી દિશા આપે છે અને ખાસ કરીને મધ્યમ વર્ગ તથા સામાન્ય વર્ગના પરિવારો માટે એક ઉત્કૃષ્ટ અને અનુસરણ યોગ્ય મોડેલ રૂપે ઉભરતી નજરે પડે છે. આ પગલું સાદગીમાં સૌંદર્ય અને સમાજમાં એકતા જેવા ઉત્તમ સંદેશ સાથે સમાજ સુધારણા તરફનું એક મજબૂત અને અસરકારક પ્રયત્ન ગણાય છે. આદર્શ લગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને મહેમાનોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સમાજની સેવા, સહકાર અને યોગદાન આપનારા આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતામાં અનેક દાતાઓએ મનથી અને દાનથી યોગદાન આપ્યું હતું. ખાસ કરીને વરવધુને આપવામાં આવેલા કરિયાવરના રૂપમાં અંદાજિત 190 જેટલી આવશ્યક વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, જીવન પ્રયોજ્ય સામગ્રી, દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓ અને નવી જિંદગીની શરૂઆતમાં મદદરૂપ થતી અન્ય સામગ્રીનો સમાવેશ થતો હતો. આ કરિયાવર સંપૂર્ણ રૂપે દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સહકારની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. કાર્યક્રમના આયોજનમાં જીએચપી ગ્રુપના સભ્યો, સ્વયંસેવક યુવાનો, મહિલાઓ અને સમાજના વિવિધ વિભાગના સભ્યોએ ઉલ્લાસપૂર્વક સેવાભાવે કાર્ય કર્યું. સ્થળ વ્યવસ્થા, મહેમાન વ્યવસ્થા, વિધિ વિધાનોનું સંકલન, ભોજન વ્યવસ્થા અને તમામ પ્રણાલીઓમાં સ્વયંસેવકોની સક્રિય ભૂમિકા જોવા મળી હતી. કાર્યક્રમની દરેક ક્ષણમાં સમાજની એકતા, વ્યવસ્થા, ઉમંગ અને સંસ્કારી ભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ માત્ર લગ્નનો પ્રસંગ નહોતો, પરંતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પદ્ધતિને પ્રોત્સાહિત કરવાનો એક મેસેજ પણ હતો. આદરપૂર્વક અને સાંસ્કૃતિક રીતે સાદા લગ્ન સમાજની નવી પેઢીને એક સકારાત્મક દિશા આપે છે અને આવી પહેલ આવનારા સમયમાં વધુ પરિવારોને પ્રેરણા આપી શકે છે. ગુર્જર સુતાર સમાજમાં જીએચપી ગ્રુપ દ્વારા આ પ્રથમ આદર્શ લગ્નોત્સવ એક નવી પરંપરાનું બીજ વાવનાર સ્વરૂપે સાબિત થયું છે, જેનાથી સમાજમાં ખર્ચાળ પ્રથાઓને બદલે સાદગી, સંસ્કાર અને એકતા વધુ મજબૂત બની શકે છે. આદર્શ લગ્નની સફળતા બાદ ગ્રુપના આગેવાનોએ જણાવ્યું કે ભવિષ્યમાં વધુ આવા આદર્શ લગ્ન આયોજિત થાય તે માટે પહેલ કરવામાં આવશે. સમાજના યુવાનોમાં પણ આ વિચાર માટે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે સાદગીપૂર્ણ લગ્ન માત્ર આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક નથી, પરંતુ સામાજિક રીતે પણ માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમનો મુખ્ય મેસેજ સમાજમાં વ્યાપક રીતે પ્રસરે અને વધુને વધુ પરિવારો આ પદ્ધતિ અપનાવે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ માટે સ્વરૂપોચિત સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તમામ વર્ગના લોકો પરિવારજનની જેમ સાથે ભોજન ગ્રહણ કરી આનંદ અને એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા. ભોજન દરમિયાન સમાજના વડીલો, દાતાઓ, આગેવાનો, યુવાનો અને પરિવારો વચ્ચે હર્ષોલ્લાસભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ રીતે રાજકોટના ગુર્જર સુતાર સમાજના જીએચપી ગ્રુપ દ્વારા આયોજિત પ્રથમ આદર્શ લગ્નોત્સવ માત્ર એક સમારંભ નહીં, પરંતુ સમાજમાં પરિવર્તનનું પ્રતીક બનીને ઉભર્યું. સાદગીપૂર્ણ પરંતુ સન્માનભર આ કાર્યક્રમ સમાજના મૂળ મૂલ્યોને જાળવી રાખવાની સાથે નવી પેઢીને એક સકારાત્મક માર્ગદર્શન આપે છે. જીએચપી ગ્રુપની આ ભૂમિકા સમાજ સુધારણા અને એકતાની દિશામાં એક સુંદર અને પ્રેરણાદાયી ઉદ્ઘોષણા સમાન બની રહી છે. આજે અમારી દીકરીના લગ્ન વૈશાલી રસીલા શાંતિલાલ બકરાણીયા, આજે મારી દીકરીના લગ્ન આ પ્રગતિ મંડળ માં પ્રથમ વખત પહેલા જ લગ્ન છે. એ નિમિત્તે આજે મેં લગ્ન કરવા આવ્યા છે. અહીંયા આયોજન બહુ સારું છે અને અમારી દીકરી માટે કરિયાવર ખૂબ જ સરસ આપ્યું છે અને ઘરની તમામ સર્વત્રી પલંગ, સોફા અને પલંગ, ગાદલો
ગોદરેજ કબાટ એવું અને અન્ય ઘરની સામગ્રી સમસ્ત ઇલેક્ટ્રિક વસ્તુ બધું પણ પર્યાવરણમાં ખૂબ સારું અને ગેરંટી વાળું સાથે એમને ગેરંટી કાર્ડ સાથે આપ્યું છે. એમાં અમને ખૂબ જ આનંદ છે. જે આયોજન કાર્યકર્તાઓ છે ગોવિંદભાઈ છલિયારા, અરવિંદભાઈ ગજર એ બધાનું આયોજન અને એમના સાથે જે જોડાયેલા ટીમ બધી હોય એમનું આયોજન ખૂબ જ સરસ છે અને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને જે અમારે આયોજન કર્યું છે એમાં જમણવારનું છે પણ અને સમાજના જે આગેવાનો હતા એ પણ હાજર રહ્યા છે. એમાં અમને કોઈ જાતની તકલીફ નથી પડી. બધું ફ્રીમાં, અમારે 1 રૂપિયા પણ કાંઈ ભરવો પડ્યો નથી. અમારી દીકરીના લગ્નમાં એમને જે સપોર્ટ કર્યો છે એમના ખૂબ ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ કે જેને જેને સેવા કરી છે એ બધાને ભગવાન સુખી રાખે, ધનવાન બનાવે અને એમના પ્રગતિમાં ખૂબ આગળ વધે. અને જે આપણે પ્રગતિ મંડળ છે એમાં જે આદર્શ લગ્નનું જે આયોજન છે એમાં જે સેવા કરતાઓ જે સમસ્ત વિશ્વકર્મા પરિવારના જે સેવા કરે છે એમને પણ મારા ખૂબ આશીર્વાદ છે. એવા પ્રેમ ભાવથી અને મારા દિલથી આશીર્વાદ આપું. જય વિશ્વકર્મા. અત્યારે અમે રાજકોટના પ્રગતિ મંડળમાં છીએ અને યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જર અને તેમનું જે ગ્રુપ છે ગુજરાતી ગજ્જર હિતેચ્છુ પરિવાર અને એના દ્વારા આયોજિત જે આદર્શ લગ્નોત્સવ છે જે ખૂબ જ સરસ અત્યારે થઈ રહ્યો છે. અહીંયા બેસવાની વ્યવસ્થા અને જે દીકરી વાળાઓને જે કડિયાવર આપવામાં આવેલ છે તે પણ ખૂબ સારી ક્વોલિટીનો છે અને દરેક વસ્તુ આપવામાં આવેલ છે. ઇવન કે ઘરચોળું અને પાનેતર અત્યાર સુધીમાં લગભગ બંને વસ્તુ કોઈ પણ જગ્યાએ આપેલ નથી હોતું પણ એ વસ્તુ પણ આપેલ છે અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અહીંયા બધાને ખૂબ સારી રીતે મહેમાનની જેમ સાચવેલા છે અને જમવાનું પણ વ્યવસ્થિત અત્યારે છે અહીંયા અને બહુ સરસ સુંદર કાર્યક્રમ અહીંયા છે. બસ ભગવાન કી જય. ભગવંકરણે ભીષણ્યામદેવા ભગવન પશેમાક્ષવિદ્રા સ્થિરરંગે પુષ્ટભાગ્યં શતનો ધીરસે મહિદેવં તંજજાયુ. ભવાની શંકર જસરાજભાઈ ત્રિવેદી અને રાજકોટ આજના રોજ પ્રગતિ મંડળમાં જીએસપી ગ્રુપ દ્વારા આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં શાસ્ત્રી તરીકે ભવાની શંકર હું પોતે જ આ વિધિ કરવામાં ઈચ્છા કરું છું અને વિધિ વિધાનથી આયોજન સારું કરેલ છે. બધા ભાઈ યોગીનભાઈ છનિયારા અને પ્રવીણભાઈ તથા બધા આયોજક સારું આયોજન કરવામાં આવેલ છે. વડોદરામાં આપણે આજે આદર્શ લગ્નનું આયોજન સમાજની અંદર થઈ રહ્યું છે. જીએચપી હિતેશ્વર પરિવાર દ્વારા અને આજના લગ્ન ખૂબ જ સુંદર અને આયોજન સાથે પૂર્ણ થયા છે. આજે જે કઈ પણ પરિવારે જે આજ સમાજના માટે થઈને આજે આ આદર્શ લગ્નની શરૂઆત થઈ છે એ બહુ જ જાગૃતમાં લીધે છે. જેમ દીકરી ઘરે પોતાના ઘરેથી વિદાય થતી હોય એવા લગ્ન આજે આયોજન કરેલા છે અને સરસ લગ્ન પણ થઈ ગયા છે. અને પર્યાવરણની એક બધી નાની નાની વસ્તુની ચિંતા કરીને જેમ દીકરીને આપણે ઘરને કરિયાવર આપતા હોય એવી રીતના આપણે પર્યાવરણની આપણે ચિંતા કરીને પર્યાવરણ સરસ સુંદર રીતે આપેલો છે. અને આજે દીકરીના બાપની આજે 100% આપણે દીકરીના બાપની જે જવાબદારી હોય તો દીકરીના લગ્ન એક સૌથી મોટી જવાબદારી હોય તેમાંથી આપણે એમને મુક્ત કરી અને આદર્શ લગ્નની આપણે શરૂઆત કરેલી છે. આ દિવસે મોંઘવારીના આજે ભાવમાંથી કેવી રીતે બાંધીને દેખાદેખી ન થાય અને આજે દિવસે સોના ચાંદીના ભાવ વધી ગયા છે તો આ બધી જવાબદારીમાં આપણે મુક્ત કરી અને સરસ આયોજન કરેલું છે જીએસપી હિતેશ્વર પરિવાર દ્વારા. તો આ આદર્શ લગ્ન બહુ સુંદર રીતે આયોજન થયેલા છે અને આજે એક દીકરીને આપણે વિદાય પણ કરી દીધી છે. યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જર ગુજર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ આયોજિત આજે
જે પ્રથમ આદર્શ લગ્નની શુભ શરૂઆત આજરોજ જીએચપી દ્વારા કરવામાં આવેલી છે. ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર છેલ્લા 17 વર્ષથી ગુર્જર સુતાર જ્ઞાતિમાં સેવા કાર્યો કરી રહેલ છે અને એના પ્રકલ્પે આજે આ આદર્શ લગ્નની શુભ શરૂઆત પણ જીએચપી ગ્રુપે શરૂઆત કરી દીધેલી છે. ખાસ તો હું આ આદર્શ લગ્નમાં જેમણે અમને સહયોગ આપેલો છે એવા દાતાશ્રીઓ અને જે નવદંપતીઓ છે એ લોકો અને એમના વાલીશ્રીઓ, આ પરિવારનો પણ અમે જીએચપી ગ્રુપ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારો ઉપર વિશ્વાસ મૂકીને આજે એમના પ્રસંગને ઉજ્જવળ બનાવવા માટે અમને જે તક આપેલી છે અને સમાજનું આ એક સેવાકીય કાર્ય કે જે ભગીરથ કાર્ય કહેવાય અને આવું માંગલિક કાર્ય કરવાનો જીએચપી ગ્રુપને અવસર પ્રાપ્ત થયો છે, એ બદલ પણ હું સર્વે પરિવારજનોનો આભાર માનું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને એમના દીકરા દીકરીઓના લગ્ન આજે આ આદર્શ લગ્નમાં જોડાઈને એક નવો રાહ સમાજને બતાવેલો છે. આ આદર્શ લગ્નમાં જેમણે ડોનેશન આપેલું છે, જેમણે દાતા તરીકે વસ્તુદાન, શ્રમદાન અને રોકડ સ્વરૂપે જેમણે દાન આપેલું છે એવા બધા દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જીએચપી ગ્રુપ આવા જ સેવા કાર્યો આવતા સમયમાં કરતા રહેશે. આગામી કાર્યક્રમોમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ, પછી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ, રાહત દરે અડદિયા વિતરણ અને મોટિવેશનલ સેમિનારો જેવા અલગ અલગ સમાજલક્ષી કાર્યક્રમો કરવાની નેમ જીએચપી ગ્રુપે કરેલી છે અને આવતા દિવસોમાં અલગ અલગ કાર્યક્રમ થકી સમાજની સેવા કરવા અમે તત્પર છીએ, રાજી છીએ અને સમાજનો સાથ સહકાર અમારી સાથે છે. તો સર્વને જય વિશ્વકર્મા.